નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન ન્યૂઝ લાઈવ કવરેજમાં આપણું સ્વાગત છે. અને નવરાત્રીનો કહેવાય કે આજે બીજો દિવસ એટલે બીજા દિવસથી કહેવાય કે બાળકૃષ્ણ સખી મંડળ દ્વારા જે ગરબાનું આયોજન કર્યું છે અને બીજું વર્ષ કહેવાય કે જે રીતે કહેવાય કે ખેલાઈ આવે છે બાળકો છે તે લોકો ગરબે ઝૂમી રહ્યા છે. આજે ટીમલીની મજા લઈ રહ્યા છે. આપ નિહાળી રહ્યા છો મારી સાથે. વિસ્તારનું એકમાત્ર જે ગ્રાઉન્ડ કે જે આગળ માત્ર બાળકો ભૂલકાઓ માટેના ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને આ આયોજન કહેવાય કે આજે બીજું વર્ષ છે અને બીજું વર્ષ અંદર કે જે રીતે રંગત લાગી છે, રંગત પણ કહેવાય કે છે બાળકો મન મૂકીને રમી રહ્યા છે. ઘરના દીકરાઓ ઘરના આગળ રમી રહ્યા છે. જે રીતે બાળકો કહેવાય કે ગરબે ઘૂમી રહ્યા છે, ગરબાની રૌનક લઈ રહ્યા છે અને મજાથી કહેવાય કે બાળકો પણ બીજા વર્ષ અંદર કહેવાય કે પ્રથમ વર્ષ હતું ને પ્રથમ વર્ષે જે રીતે કહેવાય કે સિસ્ટમ મૂકી હતી પણ આ વખતે જે રીતે ગાયક કલાકારો રાખવામાં આવે છે તે લોકોને પણ મજા આવી રહી બાળકોની કહેવાય કે જે ફેમસ છે ગાડી. હવે બોમ્બેથી ગાડી આવીને બાળકોને હવે મજા આવવાની છે, કેમ કે બાળકો પણ હવે ક્યાંક ને ક્યાંક રીતે ખુશ થઈ ગયા ગાડીનું નામ જ સાંભળીને. સુંદર મજાનું ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડમાં કહેવાય કે જે રીતે કહેવાય કે સજાવટ કરવામાં આવી છે સંપૂર્ણ ગ્રાઉન્ડ. ગઈ વખત કરતાં પણ આ વખતે કહેવાય કે ગ્રાઉન્ડને મોટું બનાવી દેવામાં આવ્યું છે. જેવું જ ગાડીનું નામ આવ્યું છે તેવું જ કહેવાય કે બાળકો હાલ કહેવાય કે તૈયાર થઈ ગયા છે ગરબે ઘૂમવા માટે ને ગાડી પણ બનાવીને તૈયાર કરી દીધી છે બાળકોએ. ગાડી પૂરી રમવાની છે. હા, જા રહી હૈ ગાડી ખેલને में हमको. ગાડી રમવાના છે બાળકો. ચલો ભાઈ. બાળકોને જોઈએ કે જે રીતે મજા આવી ગઈ, જે રીતે ગાડીનું નામ પડ્યું ને બાળકોએ ગાડી પહેલાંથી તૈયાર કરી દીધી છે. જે રીતે જોઈ રહ્યા છે બાળકો ખુશી ખુશી કહેવાય કે નાના નાના ભૂલકાઓ પણ કહેવાય કે જે રીતે નાના નાના ભૂલકાઓ પર રેલગાડી બનાવીને હાલ કહેવાય કે ગરબાની જ્યારે મજા લઈ રહ્યા છે ત્યારે જે રીતે આપ નિહાળી રહ્યા છો અમારી સાથે કે TP13નું જે ગ્રાઉન્ડ છે ને કહેવાય કે માત્ર નાના ભૂલકાઓ માટે જ કહેવાય કે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને તે જ રીતે કહેવાય કે એને બાળકૃષ્ણ ગરબા મહોત્સવ નામ આપવામાં આવ્યું છે.
સર્કલની બહાર. બાળકોએ તમામ બાળકોએ પોતાની જગ્યાએ બેસી રહેવાનું છે. પોતાની જગ્યાએ બેસશે એમને જ લાણી મળશે, બાકીનાને લાણી મળશે નહીં. એટલે મહેરબાની કરીને પોતાની જગ્યાએ બેસી રહેશો. પેરેન્ટ્સને સૌને વિનંતી. બાળકોની ગરબા કહેવાય કે હાલ સમાપ્ત થયા છે, સાથે સાથે ટીમલી પણ સમાપ્ત થઈ છે અને ટીમલીની સાથે સાથે જ કહેવાય કે ગાડી પણ સમાપ્ત થઈ ચૂકી છે. ત્યારે હવે બાળકોને લાની આપવાનો કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે ખાસ કરીને કહેવાય કે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન ચલો બાળકો જોડે થોડી મજા કરીએ ને. કેવું બેટા, મજા આવી રમવાની? હા, કેટલી મજા આવી? બહુ બધી બહુ જ બહુ જ બહુ જ મજા આવી. શું શું રમે ગરબામાં? બે તાળી, ત્રણ તાળી, 2 તાળી 3 તાળી. તાળી તો 2 તાળી 3 તાળી રમી. તું શું રમ્યો લા? દોડ્યું અને બે તાળી. 2 તાળી. બીજું કોઈ નહીં આવડતું? હા, તાળી તો હું શું રમ્યો? જયદીપ. હે રમવાની મજા આવે છે? હા. પેલી બહુ મજા આવે છે? હા, બહુ જ. પણ કેટલી બધી? બહુ જ બધી. બહુ બધી મજા આવે છે. બાળકોને તો મજા આવી ગઈ. કેવું બેટા, મજા આવી રમવાની? હા, કેટલી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. કેમ મારે ગ્રાઉન્ડ પર રમવાની વધારે મજા આવે છે? છોકરા છે એટલા માટે. હા, બોલો શું કહે છે? બોલ શું કહે છે? શું કહું? રમવાની ક્વેશ્ચન તો કરો. રમવાની મજા આવી કે ના આવી? ઓફકોર્સ આવી ને. મજા આવી. હા. કેટલી આવી? પણ કેટલી આવી? બહુ. સાગર માં જેટલો પાણી, આકાશ માં જેટલા તારા. બાપરે બાપ, આજના છોકરાઓ ગાંઠવાના નથી. સાગરમાં જેટલું પાણી ને આકાશમાં જેટલા તારે એવું કહેતો. બેન આ છોકરાઓ તો જો શું કહેશો? મજા પડી ગઈ. છોકરાઓ એટલા બધા ખુશ છે ને કે એમની ખુશી જોઈને આપણને એવું થાય કે માતાજીની અસીમ કૃપા રહી કે આપણા બાળકો આપણા આંગણે આટલા બધા ખુશ છે. અને આજ બીજું નોરતું છે. તમે જુઓ કે આગળ જતા જતા કેવો માહોલ અહીંયા બનશે અને અમે એ જ ઈચ્છીએ કે અમારા બાળકો અમારા જ આંગણે આ રીતે ગરબા કરે અને ખુશીથી માતાજીની આરાધના કરે. બીજું તો શું હોય, પણ બાળકોની ખુશી એ જ અમારી ખુશી છે. બાળકોની ખુશી એ તો તમારી ખુશી જ છે, પણ સાથે કહેવાય કે આ વખતે બાળકોને કઈ અલગ મજા આવી છે, અલગ અહેસાસ થયો એવું લાગે છે. એ દિવસે દિવસે વધતો જાય છે. આ દીકરીએ કીધું એ તમે સાંભળ્યું ને, એવું બોલતા અમને નહીં આવડતું. દિવાળી દિવસે દિવસે ઉત્સાહ બાળકોનો વધતો જાય છે. દિવસે ને દિવસે બાળકોનો ઉત્સવ વધતો જાય છે. સાથે પાછા આપણી સાથે જાભાઈ, કોર્પોરેટર વોર્ડ નંબર 1ના પુષ્પાબેનના સાથી. શું કહેશો જાભાઈ? બસ ખૂબ જ સરસ. તમે જુઓ કે બાળકો, નાની બાળકીઓ કેટલા ખુશ નજર આવી રહ્યા છે. એટલું સારી રીતે માતાજીની આરાધના એક ખુશી સાથે કરી રહ્યા છે. ખૂબ જ સારી બાબત છે. બાળકો ખૂબ જ ખુશ છે અને પહેલા દિવસથી આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. એટલે બાળકોમાં કેટલો ઉત્સાહ છે. એટલે આ પુષ્પાબેન અમારા જે સાથી સિનિયર કોર્પોરેટર છે, એમને જે પ્રકારનું આયોજન કર્યું છે કે તમામ લોકો ઘરના આંગણે માતાજીની આરાધના કરી શકે, નાના બાળકો, નાની બાળકીઓ ઘરના આંગણે ગરબા રમી શકે અને ગરબાના તાલે ઝૂમી શકે. ખૂબ જ સરસ મજાનું ગ્રુપ પણ બોલાવ્યું છે. એટલે ખૂબ જ લોકો એન્જોય કરી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે. માતાજીની આરાધના કરીએ છીએ, સાથે જ માતાજીની આરતી શરૂ થાય છે અને આપણે બાળકો શું જવાના જ છે, કેમ કે બાળકો પણ અમારી રાહ જોઈને જ બેઠા છે. બહુ મજા આ રહી છે ગરબા રમવાની અમને. બચ્ચાઓને કહેવાય કે બાળકો જોડે જવું, બાળકોના જોડે જવું એટલે કહેવાય કે બહુ મુસીબતનો ખેલ છે, કેમ કે બાળકોનો જે ઉત્સાહ છે, આપ જોઈ રહ્યા છો. એના કરતા અમે નાની નાના બાળકીઓ સાથે જઈશું. બાળકીઓને પણ બહુ મજા આવી છે. બેટા રમવાની મજા આવી? કેટલી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. પણ કેમ મજા આવી? એનું કારણ કઈ? બીજા કોઈ ગરબા સારા નથી અહીંયા? સારા છે બધા જ ગરબા, બહુ સારા છે બધા જ. પણ અહીંયા વધારે મજા આવી. હા. મેદાન મોટું છે એટલે ના, અહીંયા રમવાનું સારું છે. રમવાનું સારું છે. ચાલો રમવાનું સારું છે તેવું કેવું છે. નાના નાના ભૂલકાઓ છે ને, એ કહેવાય કે જે રીતે ભૂલકાઓ જે રીતે કહેવાય કે મસ્તીથી બેસી ગયા છે. લાણી લેવા બેઠો છે ને? બોલ. ના, ગરબા કરવા. લાણી લેવા બેઠો છે. ના, ગરબા કરવા. સાચું બોલજે. સાચું ને. સાચું. હા, સાચું બોલે છે એવું કહે છે. હા બોલ બેટા, શું પૂછ્યું? બીજા 2-3 શું પૂછ્યું તમારે? લાણી લેવા બેઠો છે કે ગરબા રમવા બેઠો છે? ના, ગરબા કરીને નાની લેવા બેસી. આ સાચું બોલ્યો ભાઈ, બાપુ બાપ સાચું બોલ્યો. નાના નાના ભૂલકાઓ છે ને, પાછું એમનું જો જોવાનું હોય ને તેમને પાછા પ્રશ્ન પૂછવાને, એમાં પણ મજા બી કઈ અલગ જ હોય છે અમારી.
કેમ કે બચ્ચાઓ જ્યારે બેઠા હોય અને તેમની મજા લેવા ત્યારે જોડે છે કે બાળકો બેસી ગયા છે. તમે લોકો શું કરો છો? ખલાસી યજ શું કરો છો? કશું નહીં શું કરવા માટે અહીંયા આગળ આવ્યા છો? ગરબા બેસી કેમ ગયા? કેમ બેસી ગયા? ગરબા રમો. હા? મેં કીધું જુઠ્ઠું કઈ પણ મેં ક્યાં કીધું કે ના રમવું? લાણી લેવા માટે બેસી ગયા છે બાળકોને. તો ગરબે રમવાની મજા જ ના આવત કઈ. શું ના? રશિયકના ભટ્ટ સર ગાતા ના હોત તો ગરબે રમવાની મજા જ ના આવત. હા, લાખ રૂપિયાની વાત કરી, મજા જ ના આવતી. નાના નાના ભૂલકા છે ને, નાના સાથે ભૂલકા જોડે બેટા રમવા આવી છે ભાઈ સાથે. હા નાના ભાઈ સાથે આવી છે. હા. રમવાની મજા આવી. બહુ મજા આવી. બહુ મજા આવી. બહુ. કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? 5માં. પાંચમા સ્ટાન્ડર્ડમાં ભણે છે. હા. આ કેટલા વર્ષનો જાણે રમતા આવડે છે? ઓય રમે છે ને 1 વર્ષનો છે. અચ્છા, 1 વર્ષ પછી રમશે, અત્યારે પ્રેક્ટિસ કરે છે. હા. બાળકોને ખૂબ મજા છે અને તેમાં પણ કહેવાય કે જે બાળકો છે ભગવાનનું એક કહેવાય કે રૂપ છે અને હાલ કહેવાય કે લાડીનું વિતરણ હાલ અહીંયા ચાલી રહ્યું છે કે તમામે તમામ જે બાળકો છે તે લોકોને પેનનું વિતરણ કરવામાં હાલ અહીંયા આવી રહ્યું છે. દરેકે દરેક જે બાળકો છે તેમને બેસાડીને આપવામાં આવે છે. ફરી એકવાર રિપીટ કરી દઉં છું, બાળકો પોતાની જગ્યાએ બેસી રહેશે. બાળકો જે બાળકો હાલ અહીંયા કહેવાય કે જે ગરબા માટે ગરબા જે રમી રહ્યા છે તે બાળકોને દરરોજ લાણી આપવાનું કહેવાય કે જે કાર્યક્રમ છે અહીંયા ગરબા ગ્રાઉન્ડથી કરવામાં આવે છે. બાળકોને ક્યાંક ને ક્યાંક ઉત્સાહ વધારવાનું કેમ જે કહેવાય છે તે લાણી કરતો હોય છે ને તે જ ઉત્સાહ કહેવાય કે તે ઉજવી રહ્યા છે. સાથે નાના નાના ભૂલકા છે, નાના નાના બાળકો છે. કુલ 3 ઇનામ રાખવામાં આવેલા છે. કેવું બેટા મજા આવી રમવાની? બહુ મજા આવી. હા બીજું ઇનામ વાગ્યા. અને ત્રીજું ઇનામ તો પુષ્પાબેન લખો કે પુષ્પાબેન સાથ કરો બરાબર. પગમાં પથ્થર વાગે છે એવું કહો. ના એટલા બધા તો નથી વાગતા. ચલો બચ્ચાએ પુષ્પાબેનને બચાવી લીધા. એના દાતા છે આ નાના નાના ભૂલકાઓ કહેવાય કે જે રીતે ગરબે રમવા માટે આવ્યા છે ને જે રીતે કહેવાય કે વિશાળ કહેવાય કે આ વખતે જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડને કહેવાય કે ખૂબ જ ગઈ વખત કરતાં આ વખતે થોડું મોટું ગ્રાઉન્ડને કરી દેવામાં આવ્યું છે અને તેના જ કારણે કહેવાય કે ટીપીતેર વિસ્તારના જે ભૂલકાઓ છે તે ભૂલકાઓ હાલ અહીંયા ગરબે ઘૂમવા માટે આવ્યા છે, ગરબાની મજા લેવા માટે આવ્યા. ત્યારે હાલ કહેવાય કે બાળકોને બોલપેનની કહેવાય કે હાલ જે સેટ છે તે આપવામાં આવી રહ્યો છે. તમામે તમામ જે ભૂલકાઓ છે તે લોકોને લાડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બાળકો સાથે પૂછું છું બેટા શું મળ્યું તને? આ શું મળ્યું? શું ગિફ્ટ મળ્યું? ફૂટપટ્ટી, રબર, સંચો, પેન્સિલ. ચાલો બાળકોને કહેવાય કે કંઈ ને કંઈ ગિફ્ટ હાલ મળી રહી છે લાડીના રૂપમાં. દરરોજ ભૂલકાઓને કહેવાય કે લાડીનું વિતરણ મહેસાણનગર શ્રી કૃષ્ણ બાળકૃષ્ણ ગરબા મહોત્સવ જે આયોજન કર્યું છે તમામ વોલેન્ટિયર ભાઈઓ છે તે લોકો સાથે સાથે કે આયોજકો છે તેમજ દાતાઓ છે તે લોકો કે બાળકોને રોજ કંઈ ને કંઈ લાડી સ્વરૂપે નાની ગિફ્ટ સ્વરૂપ આપી રહ્યા છે. કેમ કે તેના જ કારણે બાળકોને રમવાનો જે ઉત્સાહ છે તે થોડો ક્યાંક ને ક્યાંક વધતો હોય તેવું પણ લાગે. સાથે સાથે કહેવાય કે પેરેન્ટ્સો પણ ખૂબ મોટી સંખ્યામાં હાલ અહીંયા કહેવાય કે ગરબા જોવા માટે આવી રહ્યા છે, ગરબે ઘૂમવા માટે આવી રહ્યા છે. ત્યારે માતાજીની આરતી
રહ્યા છે અને કહેવાય કે જ્યારે પ્રથમ વર્ષ હતું ને પ્રથમ વર્ષ કરતાં પણ સુંદર કહેવાય કે અહીંયા જે રીતે પુષ્પાબેન દ્વારા વાત કરવામાં આવી કે આ વખતે બાળકો સાથે સાથે કહેવાય કે તેમની માતાશ્રીઓને પણ ગરબે ઘૂમવા દેવામાં આવી રહ્યા છે. તેના જ કારણે કહેવાય કે ગ્રાઉન્ડને થોડું મોટું કરવામાં આવ્યું છે અને તેના જ કારણે કે બાળકોની સાથે સાથે કહેવાય કે માતાઓ પણ ગરબે ઘૂમી રહી છે અને બાળકો અને તેમાં ખાસ કરીને કહેવાય કે પુષ્પાબેનનું જે સ્લોગન છે કે ઘરનું બાળક ઘરના આંગણે ગરબા રમતું હોય, કેમ કે આજુબાજુની જે સોસાયટી છે, આજુબાજુ જે ફ્લેટ છે તેના જ બાળકો હાલ અહીંયા ગરબે ઘૂમવા માટે આવ્યા છે. અને સાથે સાથે કહેવાય કે માતાશ્રીઓને પણ ગરબે ઘૂમવાનો મોકો જ્યારે મળતો હોય ત્યારે કહેવાય કે ગ્રાઉન્ડ તો ખીચોખર્ચ ભરાતું જ હોય, સાથે કહેવાય કે બાળકોને પણ રમવાનો ખૂબ જ મજા આવતી હોય છે. અને ગરબાને કહેવાય કે હવે 8 દિવસ ત્યારે બાકી છે ત્યારે સતત 2 દિવસથી તમને જે લાઈવ પ્રસારનું વિવિધ ગરબાથી અમે તમને બતાવી રહ્યા છે. ત્યારે આવતીકાલે કહેવાય કે બીબીએની ટીમ કહેવાય કે વડોદરા શહેરના નામાંકિત ગરબા પર જવાની છે. ત્યાં આગળ જઈને પણ જે નાગરિકો છે કે ખેલૈયાઓ છે, ખેલૈયાઓને કે પ્રશ્નોત્તરી કરવાની છે અને પ્રશ્નોત્તરી પણ કહેવાય કે ગરબાને લાગતી કરવાની છે. એટલે આવતીકાલે કહેવાય કે બીબીએન ન્યૂઝ લાઈવ સમાચાર કવરેજ જોતા રહેજો. તમને ક્યાંક જોવાની મજા આવશે, ક્યાંક તમને સાંભળવાની વધારે મજા આવશે. અને ખાસ કરીને ખેલૈયાઓનો જે અવાજ છે તે અવાજ અમે કાલે બનવાના છે, કેમ કે જે મોટા આયોજકોનો ઘણા બધા કહેવાય કે પ્રશ્નો યુવાનો ગરબાના ખેલૈયાઓ ઉઠાવી રહ્યા છે. હું મારી વાત અહીંયા સમાપન કરીશ. અમારા સહયોગી સોલંકી રંજીત સાથે ચૌહાણ, અમિત, બીબીએન ન્યૂઝ વડોદરા, ગુજરાત.